आकाशवाणी जो ही भुज केंद्र है रजू करियो था ग्राम विस्तार जे भा भेणेले असांजो कच्छी कार्यक्रम गाम जो चोरो। હું નાનો હતો ને તો બાપુની આંગળી પકડીને શહેર જતો હતો। બા બાપુ મજૂરી કરતા ત્યારે મને વિચાર આવતો કે આપણા ગામમાં જ રોજગાર કેમ ના મળે। તો બાપુ કહેતા કે એક તો આપણી જમીન ડુંગરા અને સિંચાઈની કોઈ સુવિધા પણ નથી। આ સંવેદનશીલ સરકારની પ્રતિબદ્ધતાના પરિણામે હવે ઉન્નત કૃષિ દ્વારા ગામમાં જ રોજગારીની તકો વધી છે। આગામી 5 વર્ષ માટે ₹1 લાખ કરોડની ખાસ જોગવાઈ કૃષિ વૈવિધ્યકરણ પ્રોજેક્ટ દ્વારા લાખો આદિજાતિ પરિવારોની આવક બમણી થઈ। આ પ્રોજેક્ટ અંતર્ગત સુધારેલ બિયારણ તથા ખાતરની કિટ, આધુનિક ખેતી માટેની તાલીમ, વેલાવાળા શાકભાજી માટે મંડપ યોજના તથા વાડી સહાય યોજના ઉપરાંત લિફ્ટ ઇરિગેશનની સહાયથી વિવિધ પાકનું ઉત્પાદન। खुशहाल छे आदिजाति खेडूत एटले ज तो प्रगतिशील गुजरात। गुजरात सरकारनी स्पॉन्सरशिप योजनामां बाळ संभाळ संस्थाओमां રહેતા બાળકોને પોતાના કુટુંબમાં જ પુનઃસ્થાપિત કરવા માટે માસિક ₹3,000ની સહાય આપવામાં આવે છે। વાલીની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તારમાં ₹1,20,000 અને શહેરી વિસ્તારમાં ₹1,50,000 થી વધુ ન હોવી જોઈએ। આ યોજનાનો લાભ લેવા માટે તમારા જિલ્લાના બાળ સુરક્ષા અધિકારીશ્રીનો સંપર્ક કરો। ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની ગુજરાત સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેક્શન સોસાયટી દ્વારા જનહિતમાં પ્રસ્તુત। વતનથી થોડે દૂર વસેલા કે સાત સમંદર પાર ગયેલા સૌ કોઈના હૃદયમાં વતનની યાદો હંમેશા જીવંત હોય છે। વતન માટે કંઈક કરી છૂટવાની ભાવના સાથે કોઈ પંચાયતનું મકાન બનાવે છે, તો કોઈ શાળાનું, તો કોઈ ઊભી કરે છે પીવાના પાણીની સગવડ, तो कोई पुस्तकालय। आवा दानवीरों ने વધુ પ્રોત્સાહિત કરવા અને ગ્રામજનોને વધુ સારી સગવડો આપવાના ધ્યેય સાથે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના સંવેદનશીલ નેતૃત્વમાં શરૂ કરાઈ છે માદરે વતન યોજના, જે અંતર્ગત લઘુત્તમ 50%ના દાન બદલ દાતાને મળે છે નામકરણનો લાભ। આ યોજના અંતર્ગત આપેલ દાન આવકવેરાની પ્રવર્તમાન જોગવાઈઓ હેઠળ લાભને પાત્ર છે। વધુ માહિતી માટે જિલ્લા પંચાયતની કચેરીનો સંપર્ક કરો। પંચાયત, ગ્રામ, ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર। ए राम राम ए गाम जो चोरो कार्यक्रम सोनदल मेनी बारे के ने बेनरे के ने नीलम बेन आके पण आनंद बाजा जजा करने राम 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 राम। नेरा नीलम बेन ही जो को सृष्टि है ना से सर्जनार जी अद्भुत रचना है। हाँ, अद्भुत है, अपरंपार है, अपार है, अमाप है अने अणमोल है। सची गाल है। अने ही जो को सृष्टि है ना इन जो सर्जन पंचमहाभूत में थेलो है। हाँ, अने ही पंचमहाभूत એટલે પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ ને આકાશ। સાચી ગાલ। એ પંચમહાભૂત મજાનું જ પૃથ્વી જે દરેક સજીવજી રચના થઈ જાય અને એ સ્વયં સંચાલિત રીતે એન જો સંચાલન પણ થઈએ તો એટલે ખરેખર ચો ને તો એ રામજી અદ્ભુત રચના है। અને ને રહ્યો હાणे चोरे जो टाणू आए चोरे ते भेरा थे आयो तो चोरे जी शुरुआत भला भजन भाव से कहींदासी, परम कृपाळु परमात्मा के याद कहींदासी अने जोको पा हेवर गाल कही न हाँ। इन विषय ते भजन पोए विगतवार गाल कहींदासी। हाँ, ता चोरे जी शुरुआत कहींदासी इन भजन से ता अचो सुनो ही भजन। मीना पटेल जो गातेलो ही भजन भाड़ूती बंगलो केणे रे बनाव्यो। બંગલાનો બાંધનાર કેવો મારા
भाड़ुती बंगलो कोड़े रे बनाव्यो, भाड़ुती बंगलो कोड़े रे बनाव्यो, बंगलानो बांधनारो केवो मारा भाव, बंगलानो बांधनार केवो मारा भाव, भाड़ुती बंगलो कोड़े रे बनाव्यो, भाड़ुती बंगलो कोड़े रे बनाव्यो। भाड़ुती बंगलो कोड़े रे बनाव्यो, भाड़ुती बंगलो कोड़े रे बनाव्यो, आ बंगलानो बांधनार, बंगलानो बांधनारो, बंगलानो बांधनार केवो मारा भाव, भाड़ुती बंगलो कोड़े रे बनाव्यो, भाड़ुती बंगलो कोड़े रे बनाव्यो। भाड़ुती बंगलो कोड़े रे बनाव्यो, भाड़ुती बंगलो कोड़े रे बनाव्यो, बंगलानो बांधनारो, बंगलानो बांधनार, बंगलानो बांधनारो केवो मारा भाव, भाड़ुती बंगलो कोड़े रे बनाव्यो, भाड़ुती बंगलो कोड़े रे बनाव्यो। भाड़ुती बंगलो कोड़े रे बनाव्यो, भाड़ुती बंगलो कोड़े रे बनाव्यो, बंगलानो बांधनार, बंगलानो बांधनार, बंगलानो बांधनार केवो मारा भाव, भाड़ुती बंगलो कोड़े रे बनाव्यो, भाड़ुती बंगलो कोड़े रे बनाव्यो।
નિરાનંદભા, ભાડુતી બંગલો કેણે રે બનાવ્યો, મીના પટેલ જે સ્વર में ही भजन पास सोयो અને પેલો પણ પંચ મહાભૂત ચીજ અજગાલ ઉપાડાઈ જાય તો પંચ મહાભૂત મજાનું ही सृष्टि जो दरेक सजीव बनेलो है અને ही गाल जी पुष्टि तो आयुर्वेद पण करे तो आयुर्वेद में जो को शास्त्र है इनमें अष्टांग हृदय है ना, इनमें ही चेलो है कि वायु पित्तम कफश्चेति, वायु पित्तम कफश्चेति दोषास्त्रया समासता विकृताम अविकृताम देहम द्रंति च वर्धयंती च। मतलब એટલે કે પાજે શરીર में वायु पित्त અને કફ તત્વ રેલાઈ ત્રિદોષ રેલાઈ ને इनसे शरीर जो संचालन थिए तो बराबर जय संतुलित रहे तो पांचो शरीर निरोगी रहे અને ज इनमें संतुलन न रहे तो पांचे शरीर में रोग थिए। એટલે આયુર્વેદ પણ ही गाल के प्रतिपादित करे तो बराबर। અને નેરો આનંદભા અજ पान से एकड़ो वार्तालाप सुनाव्या रहियो चोरे में अने ही वार्तालाप जो विषय पण कंईक एड़ो जाय पंचमहाभूत अने सजीव सृष्टि अने ही वार्तालाप है ना इन जो मूल लेखन है ना से डॉक्टर भालचंद्र हाथी जो है अने पठन है श्रीमती अपेक्षाबेन निर्मिश वैष्णव जो बराबर। ताचो सुनो। આયુર્વેદમાં પદાર્થ વિજ્ઞાન વિશે ઘણી ઊંડાણપૂર્વક અને સૂક્ષ્મ ચર્ચા કરવામાં આવી છે। 24 પ્રકૃતિ અને 25મો પુરુષ એમ કુલ 25 તત્વોથી માનવ શરીરનું નિર્માણ થાય છે। તેમાં પંચમહાભૂત પણ એક ભાગ છે। આ પુરુષ અને પ્રકૃતિ એ બંનેના મિલનથી જીવ સૃષ્ટિ આકાર ધારણ કરે છે। તેને ચતુર્વિંશતિ પ્રકૃતિ કહે છે, જેમાં જુદા જુદા 24 તત્વો હોય છે અને તેમાં જ્યારે પુરુષ ભળે છે ત્યારે પંચવિંશતિ પુરુષ કહેવાય છે। પ્રકૃતિના આ 24 તત્વોમાં એક ગ્રુપમાં પંચમહાભૂત પણ આવે છે। આ પંચમહાભૂતમાં જમીન, પાણી, અગ્નિ, આકાશ અને વાયુ હોય છે। આયુર્વેદમાં સમગ્ર પદાર્થ વિજ્ઞાન જીવંત વિજ્ઞાન છે, તેમ આ તત્વો પણ જીવંત છે અને તે દરેક શરીરધારીમાં આવેલા હોય છે। તે દરેક તત્વોને તેનું અલગ અલગ ઉષ્ણતામાન પણ હોય છે। જો તેમાં વધઘટ થાય તો તાવ જેવા વ્યાધિ પણ રોગરૂપે થાય। દરેક શરીરમાં ઉષ્ણતામાન સામાન્ય રહેવું જોઈએ। તે પ્રાકૃતાવસ્થામાં રહે તો શરીરના દરેક કાર્યો યોગ્ય રીતે થાય છે, જેને આપણે સામાન્ય કર્મ કહીએ છીએ। જેમ લોહીના ઘટકો તેની નોર્મલ રેન્જમાં હોય તો તે નિરોગી કહેવાય છે, તેમ બ્રહ્માંડમાં પણ તે નોર્મલ હોવા જોઈએ અને તેમ ન થાય તો તેને પર્યાવરણની અશુદ્ધિ કહે છે, જે જનપદોધ્વંસકારી વ્યાધિ એટલે કે સમસ્ત પ્રજાને બાનમાં રાખે તેવી વ્યાધિ કહેવાય છે અને માંડ કાબૂમાં આવે છે। શરીર એ બ્રહ્માંડનો એક નાનકડો જ ભાગ છે, તેથી જે બ્રહ્માંડમાં બને છે તે જ શરીરમાં પણ બને છે। જેમ બ્રહ્માંડમાં પંચમહાભૂતોમાં અસમાનતા આવે તો ભૂકંપ, આગજની, જળ પ્રલય, ઉલ્કાપાત અને વાવાઝોડા જેવા આતંક ફેલાય છે, તેવી જ રીતે શરીરમાં પણ જુદા જુદા રોગો ઉત્પન્ન થાય છે। તેનું ઔષધોપચાર શલ્યકર્મ કે પંચકર્મ દ્વારા શમન કરવામાં આવે છે। આમાં દવા, વાઢકાપ, ફિઝિયોથેરાપી જેવા ઉપક્રમો કરવામાં આવે છે। જેવી રીતે શરીરમાં પંચમહાભૂતો હોય છે તેમ વનસ્પતિમાં પણ પંચમહાભૂતો હોય છે, પરંતુ તેની ન્યૂનાધિકતાને કારણે તેની પ્રધાનતાને ધ્યાનમાં લેવામાં આવે છે અને તેના દ્રવ્યોનો સમૂહ યોગ્ય માત્રામાં મિશ્રણ કરી તેને પ્રાયોગિક એટલે કે ઔષધિ યોગ તરીકે અસરકારકતા જોયા બાદ તે ઔષધ તરીકે મૂકવામાં આવે છે અને તેનો નિશ્ચય થાય છે। કેટલાક એવા રોગો છે જે કષ્ટસાધ્ય કે અસાધ્ય હોય છે। દાખલા તરીકે ઘૂંટણના સાંધાનો ઘસારો થતો હોય, જેથી બે સાંધાની વચ્ચેની જગ્યામાં સરખાપણું રહેતું નથી અને ઘસારાની જગ્યા ઘટે છે,
તેથી મનુષ્ય વેદના સાથે લંઘાય છે. આને દવા કે પંચકર્મથી રોકી શકાય, પણ ઘસારાની પૂર્તિ થતી નથી. આયુર્વેદમાં કેટલાક વિધાનોમાં અતિશયોક્તિ હોય છે, જેમ કે અમુક દવાથી હથેળીમાં પણ વાળ ઉગે છે, પણ વ્યવહારમાં એવું બનતું નથી. પણ કહેવાનો મતલબ એ કે આ દવા અકસીર છે. શરીરમાં મહાભૂતોની 3 અવસ્થા હોય છે: સમ, વિષમ અને આત્યસમ. સમાવસ્થા તે તેની નોર્મલ અવસ્થા હોય છે અને વિષમ અવસ્થા રોગની સૂચક છે. તેમાં ન્યૂનાધિકતા થાય છે. જ્યારે તેમાં પણ અગ્નિસાવ શાંત થઈ જાય તો મૃત્યુ પણ થાય છે. તેથી આ બધામાં અગ્નિને મુખ્ય માન્યો છે. દેહાગ્નિ શરીર માટે અતિ અગત્યનો છે. તેથી તેને ભગવાન પ્રભુ માનવામાં આવ્યો છે અને તેનું પ્રભુત્વ મહત્વ બતાવ્યું છે. ગીતામાં પણ કહ્યું છે, અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિતમ. આ દેહાગ્નિ શરીરના 11 તત્વો માટે કારણરૂપ છે. તે છે આયુ, બલ, વર્ણ, સ્વાસ્થ્ય, ઉત્સાહ, ઉપચય, પ્રભા, ઓજ, તેજ, અન્ય અગ્નિઓ તથા પ્રાણ. જો દેહાગ્નિમાં ન્યૂનાધિકતા થાય તો આશ્રયાશ્રયી ભાવને લીધે આ 11 તત્વો વિખાય છે. જેમ ઝાડ જેનો આશ્રય છે તે પડી જાય તો તેના આશ્રય એટલે કે પક્ષીઓ છે તે પણ ઉડી જાય છે. આમ તે પરસ્પર જોડાયેલા છે. જેમ જમીનમાં કંઈ વાવીએ અને તે ઉગે, તેમાં પણ મહાભૂતો હોય છે. જમીન, જેમાં બીજ વાવીએ છીએ. પાણી, યોગ્ય સમયે તેને પાણી આપવાનું થાય છે. અગ્નિ, જમીનનો અગ્નિ જે બીજને અંકુરિત કરે છે. આકાશ, રોપા કે છોડના વિકાસ માટે જગ્યા અને 2 છોડ વચ્ચેનું અંતર હોય છે. અને પવન, શુદ્ધ પવન તેને ઓક્સિજન પૂરો પાડે છે. આમ છોડના વૃદ્ધિ વિકાસ માટે પંચમહાભૂતો આ રીતે જરૂરી હોય છે. જમીનમાં ખામી હોય તો તેને જરૂરી ખાતર, સમય સમયે પાણી અને વધારે તાપ હોય તો છાંયડો, છોડો વચ્ચે જરૂરી અંતર અને શુદ્ધ હવા વગેરેમાંથી જેની ક્ષતિ હોય તેની પૂર્તિ આપણે કરીએ છીએ. આ બધા ઉપરાંત બીજની પણ યોગ્ય અવસ્થા હોવી જોઈએ. આ માટે જરૂર પડે તો ઓર્ગેનિક વસ્તુઓનો પણ આપણે ઉપયોગ જરૂર કરીએ છીએ. તે સિવાય અન્ય પણ 4 બાબતોની સ્વસ્થતા અત્યંત જરૂરી છે. તે છે ઋતુ, ક્ષેત્ર, અંબુ અને બીજ. વાવણી માટે યોગ્ય ઋતુ, યોગ્ય કસવાળી જમીન, યોગ્ય પાણી અને સ્વસ્થ બીજ. આ 4 વસ્તુ સારો, નિરાગી અને સ્વસ્થ પાક લેવા માટે ખૂબ જરૂરી છે. તેવી જ રીતે મનુષ્યની પ્રજોત્પત્તિ માટે પણ આ 4 વસ્તુઓની સંપૂર્ણતા આ રીતે જોવાય છે. ઋતુમતી થયેલી સ્ત્રી, ગર્ભાશય, ગર્ભજળ અને શુક્રબીજ આ બધા જો શુદ્ધ હોય તો તંદુરસ્ત સંતાનોત્પત્તિ શક્ય બને છે. સામાન્ય રીતે દરેકને સમાવસ્થામાં રાખવાના કુદરતી પ્રયત્નો હોય છે, પણ આ માટે માસાનું માસિક ગર્ભવૃદ્ધિ ક્રમની સાર સંભાળના નિયમો છે, પણ છે તે 280 દિવસ પાળવાના હોય છે. શાકભાજી, ફળો, અન્ય ઔષધિઓ અને મનુષ્યોની ઉત્પત્તિ, વિકાસ અને લય વગેરેમાં પંચમહાભૂતોના પોતાના કાર્યોનું અનેક ઘણું મહત્ત્વ હોય છે. રોગ થવામાં પણ કોઈ મહાભૂતની ખામી હોય છે અને તે ચાલુ જ રહે તો રોગ વધે છે. આયુર્વેદમાં એક સિદ્ધાંત છે કે રોગના કારણનું નિવારણ એ જ તેની પ્રથમ ચિકિત્સા છે. તેનું યોગ્ય રીતે નિદાન થાય તો તેની ચિકિત્સા સરળ બને છે અને બાકીના જરૂર મુજબ ઔષધ કર્મ, શલ્ય કર્મ કે પંચકર્મ દ્વારા થાય છે. જે મહાભૂતની કમી થઈ ગઈ હોય તેને સમાવસ્થામાં લાવવાની હોય છે. તેમાં આહાર, વિહાર અને ઔષધિથી જ થઈ શકે. તેમાં કોઈ જાદુ કે ઇલમ ન ચાલે.
દાખલા તરીકે ચિકનગુનિયામાં વાત મહાભૂતની ખામી થાય છે, તો તેને દૂર કરવા માટે ગળો, જેને હિન્દીમાં આપણે ગિલોય કહીએ છીએ, તે ખૂબ જ ઉપયોગી છે અને તેને થોડો સમય લાગે પણ તુરંત દોડતા કરી દેવાનો ઇલમ તેમાં નથી. શરીરને નિરોગી રાખવા માટે અગ્નિ મહાભૂતને સમ રાખવો તે અત્યંત મહત્ત્વનું છે, કારણ કે શરીરનું તાપમાન તે સ્થિર રાખે છે. ખોરાક કે ઔષધોનું જઠરાગ્નિ દ્વારા સમ્યક પાચન કરે છે અને શરીરના દરેક ઉપયોગી સ્ત્રાવને સામાન્ય સ્થિતિમાં રાખે છે. આ પાંચેય મહાભૂતોને 100% ગણી અને દરેકને 20% આપવા જેવું ગણિત આમાં ન ચાલે. તે તો સ્થિરતા, ચલત્વ, ઉષ્મા, અવકાશ અને પવન જેવા ગુણોથી જ તેની ગણતરી થાય છે. દરેકની સમાવસ્થા અલગ અલગ હોય છે. ગાય, ભેંસ, બકરી ને અન્ય પશુઓને હાંકવાની લાકડી એક જ નથી હોતી, ક્યાંક ડંગોરો કે ક્યાંક નાની લાકડી. 25 તત્વોના શરીરમાં પંચમહાભૂત એક ગ્રુપ છે. એક પ્રકૃતિ, મહત, તત્વ, અહંકાર અને તન્માત્રા. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. અને 5 જ્ઞાનેન્દ્રિયો, જેમ કે રસના, ત્વચા, ચક્ષુ, કર્ણ, નાસિકા. 5 કર્મેન્દ્રિય, જેમ કે વાક, પાદ, પણી, પાયુ અને ઉપસ્થ. અને પંચમહાભૂત તો ક્ષિતિ, જલ, પાવક, ગગન અને સમીર. 5 જ્ઞાનેન્દ્રિય સાથે જો 5 તન્માત્ર જોડાયેલી હોય તો જ તે વિષયનું જ્ઞાન થાય છે, જે કર્ણ, ત્વચા, ચક્ષુ, જીહ્વા અને નાસિકા આ 5 ઇન્દ્રિયોથી તે વિષયોની તન્માત્રા અનુક્રમે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ સાથે જોડાયેલી હોય તો જ તે વિષયોનું જ્ઞાન થાય છે. એલોપેથીમાં અમુક ગ્રંથિઓના રોગોમાં પણ દરેક દર્દી માટે દવાઓનો ડોઝ જુદો જુદો હોય છે. તેના કારણમાં એવું કહેવાય છે કે દરેક જણની ગ્લેન્ડના સિક્રેશનનું રીડિંગ અલગ અલગ હોય છે. તેથી મેડિસિન પણ ફોર્ટ કે મિલીગ્રામના ડોઝ હોય છે. તે રીતે આયુર્વેદમાં પણ લઘુ, બૃહદ કે મહા હોય છે. એટલે જો અગ્નિ ક્ષમતા જાળવી રાખવા માટે આહાર, વિહાર કે ઔષધ દ્વારા જ થઈ શકે, તેથી તેમાં સમય જવા દેવો ન જોઈએ. છેલ્લે આ 5 મહાભૂતોના સામાન્ય લક્ષણો આપણે જોઈએ તો જમીન સ્થૈર્ય, જલ નિર્મલ, પારદર્શક અને મીઠું, પાવક ઉષ્મા, અરુણ વર્ણ અને ઉપર તરફ ગતિયુક્ત, ગગન નિરભ્ર અને સમીર શીતળ, મંદ અને સુગંધિત. પંચમહાભૂત અને સજીવ સૃષ્ટિ વૈજ્ઞાનિક રીતે સમજ દીંધો ही वार्तालाप पासोयो श्रीमती अपेक्षाबेन निर्मिश वैष्णवटानो અને ही वार्तालाप जो मूળ લેખનવો डॉक्टर भालचंद्र हाथीजो અને ही वार्तालाप घणे ज्ञानप्रदवो અને भारे के जरूर थी इनमें जानू लाभ थियो हूंदो एड़ी आशा रखूं था. हिकिड़ो गहन विषय अने इंजी वैज्ञानिक समझ ही वार्तालाप मां के ॾेई वियो. अज त चोरे में पा खासी रियाण पर कई. हाँ. खासो ज्ञानप्रद वार्तालाप पण सोयो. हाँ. भजन भाव पण क्यो. क्या हाणे चोरे जो टेम पण थिए तो पूरो. हाँ. तो गेंदासी बारे जी रजा तो गाम जो चोरो कार्यक्रम सोनदल मणी बारे के ने बेंडरे के ने नीलमबेन आके पण आनंद बाजा जजाकर ने राम 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 राम. गाम जो चोरो हिवो ग्राम विस्तार जे भाभेणे ले असांजो कच्छी कार्यक्रम प्रसारण आकाशवाणी जे भुज केंद्रता करे में आयो. હું નાનો હતો ને તો બાપુની આંગળી પકડીને શહેર જતો હતો. બા બાપુ મજૂરી કરતા ત્યારે મને વિચાર આવતો કે આપણા
ગામમાં જ રોજગાર કેમ ના મળે? તો બાપુ કહેતા કે એક તો આપણી જમીન ડુંગરાળ અને સિંચાઈની કોઈ સુવિધા પણ નથી. આ સંવેદનશીલ સરકારની પ્રતિબદ્ધતાના પરિણામે હવે ઉન્નત કૃષિ દ્વારા ગામમાં જ રોજગારીની તકો વધી છે. આગામી 5 વર્ષ માટે ₹1 લાખ કરોડની ખાસ જોગવાઈ. કૃષિ વૈવિધ્યકરણ પ્રોજેક્ટ દ્વારા લાખો આદિજાતિ પરિવારોની આવક બમણી થઈ. આ પ્રોજેક્ટ અંતર્ગત સુધારેલ બિયારણ તથા ખાતરની કીટ, આધુનિક ખેતી માટેની તાલીમ, વેલાવાળા શાકભાજી માટે મંડપ યોજના તથા વાડી સહાય યોજના ઉપરાંત લિફ્ટ ઇરિગેશનની સહાયથી વિવિધ પાકનું ઉત્પાદન. ખુશહાલ છે આદિજાતિ ખેડૂત, એટલે જ તો પ્રગતિશીલ ગુજરાત. ગુજરાત સરકારની સ્પોન્સરશિપ યોજનામાં બાળ સંભાળ સંસ્થાઓમાં રહેતા બાળકોને પોતાના કુટુંબમાં જ પુનઃસ્થાપિત કરવા માટે માસિક ₹3,000ની સહાય આપવામાં આવે છે. વાલીની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તારમાં ₹1,20,000 અને શહેરી વિસ્તારમાં ₹1,50,000થી વધુ ન હોવી જોઈએ. આ યોજનાનો લાભ લેવા માટે તમારા જિલ્લાના બાળ સુરક્ષા અધિકારીશ્રીનો સંપર્ક કરો. ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની ગુજરાત સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેક્શન સોસાયટી દ્વારા જનહિતમાં પ્રસ્તુત. વતનથી થોડે દૂર વસેલા કે 7 સમંદર પાર ગયેલા સૌ કોઈના હૃદયમાં વતનની યાદો હંમેશા જીવંત હોય છે. વતન માટે કંઈક કરી છૂટવાની ભાવના સાથે કોઈ પંચાયતનું મકાન બનાવે છે, તો કોઈ શાળાનું, તો કોઈ ઊભી કરે છે પીવાના પાણીની સગવડ, તો કોઈ પુસ્તકાલય. આવા દાનવીરોને વધુ પ્રોત્સાહિત કરવા અને ગ્રામજનોને વધુ સારી સગવડો આપવાના ધ્યેય સાથે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના સંવેદનશીલ નેતૃત્વમાં શરૂ કરાઈ છે માદરે વતન યોજના, જે અંતર્ગત લઘુત્તમ 50%ના દાન બદલ દાતાને મળે છે નામકરણનો લાભ. આ યોજના અંતર્ગત આપેલ દાન આવકવેરાની પ્રવર્તમાન જોગવાઈઓ હેઠળ લાભને પાત્ર છે. વધુ માહિતી માટે જિલ્લા પંચાયતની કચેરીનો સંપર્ક કરો. પંચાયત, ગ્રામ, ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર.